કામરેજ નજીક નેશનલ હાઈવે 48 પર આવેલ તાપી નદીના બંધ કરાયેલ બ્રિજની એક્સપાન્શન જોઈન્ટની કામગીરી પૂર્ણ થઈ છે। હવે બ્રિજ પર કોન્ક્રીટનું ક્યુરિંગ કામ ચાલી રહ્યું છે, જે માટે 15 દિવસનો સમય લાગશે। એક્સપાન્શન જોઈન્ટ તૂટી જતા બ્રિજ બંધ કરાયો હતો અને વાહનોને ડાયવર્ટ કરાયા છે। જેન્ફ્રાના ટેકનિકલ મેનેજરે જણાવ્યું કે 10 ઓગસ્ટ સુધીમાં બ્રિજ શરૂ થઈ શકે। હાઈવે ઓથોરિટીની ટીમે સતત દેખરેખ રાખી છે અને કામગીરી પૂર્ણ કરી છે। ટ્રાફિક નિયમન માટે પોલીસ તૈનાત છે, તો કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ તાપી નદી બ્રિજ પરની વર્ષો જૂની બે એક્સપાન્શન જોડતી તાપી નદીના પુલ પરની સમસ્યા યથાવત રહેવા પામી છે, પરંતુ છેલ્લા 20 દિવસથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પુલના સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે હાલ હું પ્લેટના જોડાણના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। જે બે એક્સપાન્શન જોડતી પુલની એક્સપાન્શન જોડી દેવામાં આવ્યા છે, જેને હાલ અમદાવાદથી મુંબઈનો ટ્રાફિક એક પુલ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને સંભવતઃ ઓગસ્ટના પહેલા વીકમાં કામગીરી વાહન વ્યવહાર શરૂ થવાની શક્યતા છે। દિનેશ પટેલ, બુલેટિન ઇન્ડિયા, કામરેજ।